ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માટેની યોજના એટલે કે વહાલી દીકરી યોજના. તેનો મુખ્ય હેતુ શું છે? તો છોકરીઓને ભણતરમાં પ્રોત્સાહન માટે, બાળ લગ્ન અટકાવવા માટે થઈને કેટલા રૂપિયા સુધીની સહાય મળે છે? તો અંદાજિત 1,10,000 સુધીની સહાય હપ્તે મળે છે. તો એ ક્યારે મળે છે? તો દીકરીના જન્મ સમયે, દીકરીના શાળાના પ્રવેશ સમયે, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સમયે આ સહાય મળે છે. તો એમાં શું જરૂરી દસ્તાવેજો જોશે, ડોક્યુમેન્ટ શું શું જોશે? તો માતા પિતાને આધાર કાર્ડ, દીકરીનો જન્મ તારીખનો દાખલો, આવકનો દાખલો, બેંક ખાતું જેમાં માતાનું અથવા તો દીકરીનું હોવું જોઈએ, અને રેશન કાર્ડ એટલે ડોક્યુમેન્ટ જોવે છે. તો અરજી કઈ જગ્યાએ કરવાની? તો નજીકની આંગણવાડીમાં અને ઈ ગ્રામ CSC સેન્ટરે જઈને ફોર્મ ભરવાનું, જરૂરી ડોક્યુમેન્ટ તેમાં સબમિટ કરવાના, અને ત્યારબાદ સબમિટ થયા પછી બેંકના ખાતામાં સીધા તેનો લાભ લેવાનો. તો આ રીતની વહાલી દીકરી યોજના છે. જો લાભાર્થી ન બન્યા હોય તો એના લાભાર્થી બનો. થેન્ક યુ ગાઈઝ.